શુભ સવાર, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીશું. પહેલાં આપણે સર્વધર્મ પ્રાર્થના કરીશું. તો એના માટે ચત્તાર બેસો. પહેલાં આપણે ઊભા કરીશું, પછી પ્રાર્થના वन्दे देवी शारदा
દેવી શારદા વંદે દેવી શારદા વંદે દેવી શારદા વંદે દેવી શારદા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર
ખૂબ સરસ. આજે સોમવાર છે એટલે ભગવાન શિવને યાદ કર્યા. હવે તમારામાંથી કોઈને કંઈ રજૂ કરવું હોય સ્વેચ્છાએ, કોઈ પરચવણીપૂર્વક નથી. હતા અને એક રાજા પાસે એક બગીચો હતો. બગીચામાં રોજ એ બગીચો દ્રાક્ષનો હતો, તો ત્યાં એક પક્ષી દ્રાક્ષ ખાવા માટે આવતું હતું. એ બગીચાની સંભાળ માળી રાખતા હતા. દરરોજ એ પક્ષી ત્યાં આવે અને દ્રાક્ષ ખાય છે. એટલે માળી એક દિવસ જોયું, 2 દિવસ જોયું, પણ આ તો દરરોજ આવે છે. માળી એમને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ પક્ષી પકડાતું નથી. એટલે પછી માળીએ રાજાને જઈને વાત કરી કે એક પક્ષી આવે છે અને તે બગીચામાં દરરોજ દ્રાક્ષ ખાય છે. સંપૂર્ણ વાત કરી પછી રાજા કે કંઈ વાંધો નહીં, એ પક્ષીને હું પકડીશ. એટલે રાજા તો બીજા દિવસે સવારે જાય છે અને એ દ્રાક્ષના બગીચામાં એક જગ્યાએ સંતાઈને જોઈ છે. એ પક્ષી ત્યાં આવે છે અને તે પક્ષીને પકડવાનો પ્રયત્ન કરે છે અને તે પક્ષીને પકડે છે. તો પક્ષી કહે છે કે મને છોડી દો. ત્યારે રાજા પકડેલું હતું એટલે કે એમની પકડ ફીટ હતી, એટલે પરંતુ રાજા તમને છોડતા નથી. તો પક્ષી કહે છે હું તમને 4 વાત કહું, મને તમે છોડી દો. તો રાજા કહે સારું. એટલે પક્ષી કહે છે પહેલાં તો પહેલી વાત તમારે એક યાદ રાખવી કે ક્યારે પણ કોઈ દુશ્મન પર આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં. બીજી વાત એ કે અસત્ય વાતો પર ક્યારે વિશ્વાસ કરવો નહીં. અને ત્રીજી વાત કે આપણે જે કોઈ કાર્ય કરીએ તેના પાછળ આપણે પછી પસ્તાવો કરવો જોઈએ નહીં. પછી પક્ષી કહે છે રાજાને કે તમે મને તમારી પકડ ખૂબ ફિટ છે, તો મને તમે તેમાંથી ઢીલી કરો. એટલે રાજા તો એમની વાતમાં આવી ગયું, પક્ષીની વાતમાં, અને રાજાએ પકડ ઢીલી કરી. પકડ ઢીલી કરી એટલે પક્ષી તો પકડમાંથી ઉડી ગઈ. પછી ઉપર ગઈને પક્ષીએ કહ્યું, રાજા કે તમે મને ચોથી વાત કરી નથી. ત્યારે પક્ષી કે પહેલી વાત કરી હતી કે આપણે જે કોઈ દુશ્મન આવે તેના પર આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં. તો પહેલાં તો તમે એ વાતની ભૂલ કરી છે કે તમારી હાથમાં આવેલો હતો, હું દુશ્મન જ કહેવાઉં છું કે તમારા ખેતરનું હું દરરોજ દ્રાક્ષ ખાઉં છું. બીજી વાત કે અસત્ય વાતો પર વિશ્વાસ કરવી જોઈએ નહીં. કે તમે કે હું તમને હાથમાંથી પકડ ઢીલી કરવા કીધી અને તમને એવું કે હું ભાગી જઈશ નહીં એમ કરીને, તો તમે પહેલાં તો દુશ્મને છોડી દીધો. અને બીજી વાત કે તમે અસત્ય વાત હતી કે હું ભાગું કે ન ભાગું તમને કંઈ ખબર ન હતી એટલે હું ભાગી ગઈ. અને ત્રીજી વાત કે તમે હવે પસ્તાવો છો. ત્રીજી વાત એ પણ કરી હતી ને કે આચરણ કર્યા પછી તે વાત પર આપણે પસ્તાવવું જોઈએ નહીં. તો તમે ત્રીજી વાતમાં પણ પછતાવો છો. તો ચોથી વાત એ કે આપણે જે કંઈ વાત હોય તેનું આપણા જીવનમાં આચરણ કરવું જોઈએ. તમે 3 વાતનું ખાલી સાંભળવું જ છે, જીવનમાં ઉતાર્યું નથી. હું હાથમાં આવેલો દુશ્મન હતો અને તમે મારા અસત્ય વાત પર વિશ્વાસ કરી લીધી. અને ત્રીજી વાત પણ કે તમે હવે પસ્તાવો છો. તો એ ચોથી વાત કે તમે તમારા જીવનમાં કંઈ ઉતાર્યું નથી. એટલે કે આપણે કંઈ પણ વસ્તુ આપણા જીવનમાં પોતે પહેલાં ઉતારવી જોઈએ. આનો બોધ એવો છે કે આપણે કોઈ પણ વાત હોય તે આપણે પહેલાં પોતે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. નોટો આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે. એના વિશે તમને વિષયની તરફ લઈ જશે અમારા શિક્ષિકા મિત્ર. બધાએ પાકીટ પર્સ જોયું છે ને? કોની પાસે હોય તો પણ વાપરે પાકીટ અને પર્સ? કોણ રાખે? બોલો કોણ વાપરે? મમ્મી, પપ્પા, ભાઈ, બધા ઘરના વડીલો ઘરના વડીલો. એ સિવાય બીજું કોની પાસે જોયું તમે?
રૂપિયા અને પૈસા. હવે બંને વસ્તુ એમ જોવા જોઈએ તો અલગ છે. આપણે ઘણી જગ્યાએ કોઈ પણ જગ્યાએ ઇવન દુકાને પણ જઈએ ને આપણે વેપાર કેટલા પૈસા થયા, પૈસા નહીં બોલવા, કારણ કે પૈસા 100 સુધી આવે. આપણે 500 પૈસા નથી બોલતા, આપણે 5 રૂપિયા બોલીએ છીએ, 1 રૂપિયો બોલીએ છીએ, 2 રૂપિયા, બરાબર? એટલે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે 1 રૂપિયા કરતાં વધારેની કિંમતની કોઈ પણ વસ્તુ ખરીદો તો હંમેશા તેને રૂપિયા બોલવાનું છે. આ આપણી ભૂલ છે કે આપણે પૈસા બોલીએ છીએ, હજી પણ પૈસા બોલીએ છીએ. પૈસા નથી બોલવાનું, રૂપિયા. હા, તમે બોલી શકો પણ તમને કન્વર્ટ કરતા આવડતું હોય તો, બરાબર? કે ભાઈ 5 રૂપિયા છે તો 500 પૈસા થાય, 9 રૂપિયા છે તો 900 પૈસા થાય, બરાબર? પણ તમે એમ કહેશો, કોઈ દુકાને ત્યાં જશો, ચલો મારે વેફર લેવી છે, બરાબર, અને 2 રૂપિયાની પેન્સિલ લેવી છે, 5 રૂપિયાની વેફર અને 2 રૂપિયાની પેન્સિલ. દુકાનદાર આપણને કેટલા કહેશે? 7 રૂપિયા બોલશે કે પૈસા બોલશે? રૂપિયા. પણ તમને રૂપિયા બોલતા નહીં આવડતું હોય તો શું કરશો તમે? 7 પૈસા, 7 પૈસા કે 700 પૈસા? 700 પૈસા બોલશો ને તો કદાચ દુકાનદારને ખબર ના હોય ને તો ખજવાશે. 700 પૈસા. પછી તમારે કેવું પડશે કે ના ના 700 પૈસા નહીં, 7 રૂપિયા, બરાબર? તો આજે જ આપણે રૂપિયા અને પૈસા વચ્ચે શું ફરક છે તે જોઈએ. હવે એક સવાલ છે, કદાચ તમને તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી અથવા તમારા પરદાદા દાદી કદાચ તમને કીધું હોય, પહેલાના જમાનામાં જ્યારે ચલણી સિક્કા, નોટો કંઈ ન હતું, ઇવન ધાતુના હોય, સોનાના હોય કે ચાંદીના, ત્યાં સિક્કા ન હતા અથવા જેની પાસે હતા, રાજા મહારાજો પાસે હતા, અશરફી આપણે કહેવાય, બરાબર? તો થોડા લોકો પાસે નહીં હતા, પણ બે ખેડૂત મિત્રો હોય, એમની પાસે પૈસા નથી, નાણાં નથી, સિક્કા નથી, કંઈ નથી, તો એ લોકો એકબીજાને વસ્તુ પૂરી કરવા, આપ-લે કરવા માટે જે પદ્ધતિ વાપરતા હતા તેને ખબર છે તેને શું કહેવાય છે? હા બોલો બેન. વિનિમય પ્રથા. બીજી કોઈ ભાષામાં એને કોઈ શબ્દ વિનિમય અત્યારનો નવો શબ્દ લાગે છે? ખબર છે કોઈ? બોલો બેન. સાદા પદ્ધતિ. શું કહેવાય ને? સાદા પદ્ધતિ. હવે સાદા પદ્ધતિ એટલે શું તમને સમજો? સાદા પદ્ધતિ એટલે ધારો કે હું ખેડૂત છું, કઈ તમે ઉપર હું ખેડૂત છું અને મેં મારા ખેતરમાં ઘઉં કરેલા છે અને તમને આ સાગર ખેડૂત છે, બરાબર? એ મીઠું પકવે છે, તો મારે મીઠુંની જરૂર હોય તો આ ભાઈને પાસે જાઉં, તો મારે એમને શું આપવું પડે? ઘઉં, બરાબર? અને એ ભાઈને ઘઉંની જરૂર છે તો મારે શું લેવું પડે એમની પાસેથી? મીઠું. એટલે મને જો મીઠું જોઈએ તો મીઠુંની પાસે લઉં, અમને ઘઉં જોતા રહે ઘઉં મારી પાસેથી લઈ. તો આ જે વસ્તુની આપણે થાય તેને સાદા પદ્ધતિ કહેવાય. સરસ. ત્યાર પછી ધીમે ધીમે સમય વીતતો ગયો અને ચલણી સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા, સોનાના, ચાંદીના, ધાતુના. પછી એક સમય એવો આવ્યો કે સિક્કાઓ ચાલુ થયા જે ધાતુમાંથી બનતા. હવે આમાંથી કોઈ સાંભળ્યું છે દસકો કોને કહેવાય? જોયો છે દસકો? પણ હાલમાં તમારી પાસે છે? નથી. વીસકો જોયો છે? હાલમાં છે? ઘરે છે. ઘરે છે પણ અત્યારે નથી ને. 25 પૈસા, 50 પૈસા, બરાબર? તો કદાચ ના જોયા હોય તો તમને હું આની અંદર બતાવું, બરાબર? મમ્મી આપણને આપતા એટલે બેટા દસકો લઈ જાય, આપણે ટોફી લઈ આવતા, ચોકલેટ લઈ આવતા, બિસ્કિટ લઈ આવતા, બરાબર? ત્યારબાદ આવે છે આ 20કો. આ જુઓ તમે, બરાબર? શું કહેવાય છે? 20કો. ત્યારબાદ આવે છે 25 પૈસા ને? પાક્કું ને? અને શું કહેવાય? 25 અને આ 50 પૈસા, બરાબર? હવે એના પરથી આપણે જોયું ત્યાં થયા પૈસાની વાત. હવે થઈ રૂપિયા, બરાબર? તમારી સમક્ષ તમને બતાવું છું. આ એક નાનો સિક્કો છે, બરાબર? રૂપિયાનો છે. શેનો છે? રૂપિયાનો. આ નવો છે. સાલ પ્રમાણે, અલગ અલગ સાલ પ્રમાણે નવા નવા સિક્કા પણ આવતા હતા. જૂના
કોઈ પણ ભાત દોરેલું હશે, કોઈ ભારતનો નકશો હશે, એના ઉપર ચાલો એ કેવી રીતના ખબર પડે કે આ સાલનો સિક્કો છે? બોલો, કોઈને ખબર છે? વર્ષ લખેલા છે. તો એના ઉપર છે ને જ્યારે સિક્કો બનાવવામાં આવે ત્યાં શું લખેલું હોય? ઈસવીસન સાલ લખેલું કે ભાઈ 1989 માં બનેલો છે, 2001 માં બનેલો છે. તા થયો શેનો સિક્કો? આ 1 રૂપિયા. પછી આ બોલો, ના દેખાશે તો તમે ભાઈ બોલો, ચલો 2 રૂપિયા. કેટલાનો છે? 2 રૂપિયા. આર્યા 5. તમે ઉપર આ 5 રૂપિયાના સિક્કા ઉપર 75 લખેલું છે. કેમ લખેલું છે? જોઈ શકો છો. સરસ, તાળીઓ પાડો મને. આઝાદીના 75 વર્ષ પૂરા થયા એટલા માટે એના સંદર્ભમાં ભારત સરકારે આ 5 રૂપિયાના સિક્કા ઉપર 75 વર્ષ આઝાદીના પૂર્વનો સિક્કો રહેલો છે. ત્યારબાદ આવે છે બોલો, શેનો સિક્કો છે? આ 10 નો. અને આ 20 રૂપિયા. 20 નો. સરસ. તો આ તમે જોયો 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, 10 રૂપિયાનો અને 20 રૂપિયાનો. 50 રૂપિયાનો સિક્કો છે? હા કે ના? કેમ નથી? 50 રૂપિયાનો સિક્કો કેમ નથી? તમે વિચારો, તમે બોલો. જેમ કે 20 નો સિક્કો છે, બરાબર? 10 નો બી છે, 5 નો બી છે. 50 રૂપિયાનો કેમ નથી? કેમ સરકારે હજી નથી પાડ્યો? તમારો મંતવ્ય શું કહે છે? તમે શું વિચારશો કે 50 રૂપિયાનો સિક્કો નહીં મળે? જે તમને સૂચે તે તમે જવાબ આપી શકો છો. ખબર પડી ગઈ ને સિક્કા વિશે? ચલો એ બધા સિક્કામાં સૌથી મોટો સિક્કો કયો? 20 નો. બોલો ભાઈ. બરાબર છે, સરસ. હવે તમારે 10 રૂપિયા માટે 1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ? 10 રૂપિયા કરવા હોય તો 1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ? 10 રૂપિયા થશે. સમૂહમાં નહીં. બોલો બેન. 10 સિક્કા. સરસ, 10 સિક્કા. એવી રીતના 20 રૂપિયા ભેગા કરવા હોય તો 10 ના કેટલા સિક્કા જોઈશે? બોલો બેન. 10 રૂપિયાના 2 સિક્કા જોઈશે. ખૂબ જ સરસ. હવે નોટને લગતા પ્રશ્ન કૃષ્ણાને પૂછશે. બરાબર. તો નોટમાં કયા કયા કલર હતા? કોઈને ખ્યાલ? કયા કલરની નોટ જોઈ તમે? પીળી, લીલી, કેસરી, ભૂરી, ચલો 50ની નોટનો રંગ કયો હતો? લીલો, हाँ,